સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરેન્દ્રનગરના સાયલાની મુલાકાત લીધી હતી। આ નિમિત્તે વિકાસ સંકલ્પ સભામાં હર્ષ સંઘવીએ ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું હતું। સાથે હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસના શાસનમાં પ્રાથમિક સુવિધાઓ મળતી ન હતી। કોંગ્રેસનું શાસન દુશાસન જેવું રહ્યું હતું। કોંગ્રેસના ઉમેદવારો મત માંગવા આવે તો જાકારો આપી દેજો। જો તેમને જીત મળી તો તેઓ 5 વર્ષમાં એક વાર પણ તમારા વિસ્તારમાં નહીં ફરકે। તેથી લોકોને અપીલ છે કે તેઓ માત્ર ભાજપના ઉમેદવારોને જીતાડે। બેઠેલા સૌ વડીલોને પૂરેપૂરો અંદાજો હશે। મારી ઉંમરના નોજવાનોને કદાચ અંદાજો નહીં હોય કે આ કોંગ્રેસીઓ પોતાના શાસનમાં કયા પ્રકારનું દુશાસન ચલાવીને આ રાજ્યના અનેક નાગરિકો પર કયા પ્રકારનો અત્યાચાર કર્યો હતો। આજે નાની મોટી જાતિ જ્ઞાતિ અલગ અલગ દરેક રોતડાઓ લઈને તમારી પાસે આવશે, પણ જેવું મારા આ વિસ્તારના ભોલા ભાલા નાગરિકો ભલમાનશાહીની અંદર ક્યાંક તમે દયા ખાશો અને ક્યાંક તમે નાની મોટી ભૂલ કરશો અને જો ચૂંટણી જીતી જશે ને તો 5 વર્ષ સુધી હું ગેરંટી આપું છું એ તમારા વિસ્તારમાં ક્યાંય ફરકશે બી નહીં। એ પ્રકારની એ લોકોની વૃત્તિ રહી છે।